એટલે હવે ચોમાસા માટે ખેતીની શરૂઆત એટલે ચોમાસું ખેતી માટે સારું વાંધો નથી. વેલ સ્લીપ થાય જાય ને એટલું પડે. એ ભાઈ આ ધોરીઓ રેવા દેજો. ધોરીઓ વેખી નાખતા નહીં. અત્યારે અકાઈ ગઈ ને કઈક તો બેઠા આરામથી પંચમમાં બે ગયા છે. સામાન લઈને રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે બપોરના 12 જેવો ટાઈમ થયો. અને આ સાઈડ ગોરધનભાઈ ટ્રેક્ટર રાખે છે ઘઉંવાળામાં ખેડે. અને ઓલપા કપાવાળું રહ્યું ને એમાં તો આપણે તગડી આંકવાની, તગડા હર આવે ને 3 હર આવે એટલે એવી ટાઈપનું પડે, એ આંકવાનું હોય. તો એ તો પછી આવશે. એમાં આમ તો થોડુંક લીલું ઈસે જરા ફૂંકાઈ જાય, પછી કીધું આંકે ને ઓર બોકડું થઈ જાય તો મજા આવે. આંકવાની મજા આવે ને ખેડ એટલે કે ખેતી પણ સારી થાય એ પછી આંકવાનું. તો આ સાઈડ આ બધી રહ્યું ને ઘઉં વાળું અને જાહેર વાળું, એમાં અત્યારે આંકવાનું છે. તો ગોરધનભાઈ મોડા આવ્યા હતા, સારી પછી બેઠા છે, આ પાણી પીતો પછી એને આંકવાનું ચાલુ કર્યું છે. એ અત્યારે આંકી છે, અત્યારે પૂરું થાય હવે, કારણ કે અડધા ઉપર તો આંકી વાળું પછી આપણે વિડીયો ચાલુ કર્યો. ત્યાં લગી આપણે વિડીયો નહોતો બનાવ્યો, બીજા વિડીયો હતા ને એનું એડિટિંગ કરતો હતો. આંબાની ચાંય બેઠો એ તો કાલના વિડીયો નથી કીધું, આંબાની ચાંય લીલા લે એટલે આંબાની ચાંય બેઠો એડિટિંગ કરતો, એટલે આમ ગરમી ન થાય ને એકદમ મજા આવે, અવાજ શેનો ન આવે, એટલે બહુ એકલા જ મજા આવે. તો એટલા માટે એ કામ કરતો હતો. અને હવે થોડુંક ટ્રેક્ટર આ લઈ બતાવી દઉં. ચોમાસા માટે ખેતીની શરૂઆત એટલે ચોમાસું ખેતી માટેની શરૂઆત ખેતીની હવે ચાલુ કરી દીધી. પહેલાં ઘઉંવાળું ને બધું ખેડે, પછી વેલપા કપા હતો એ ખેડે. એટલે કપાવાળું હતું અહીંયા તો ચોમાસે કપા જ આવશે, કારણ કે અહીંયા ખેતી હજી ખારી કરવાની છે ને અમે ખાતર વાળું ને એવું બધું સારું છે એટલે કપા એમાં આવે. ભાઈ તડકો છે એટલે એને એમ કે જેટલું પૂરું કરી નાખું તો સારું ને, એટલા માટે આપવાનું ચાલુ કરી દીધું છે. આમાં પાછું ક્યાંક પાણ આવે એટલે એ ધ્યાન રાખવું પડે ને, કોઈ જ ભાંગ નાખે એટલે એ ભાઈ આખે જો અમુક ઠેકાણે સ્લીપ ખાય છે. એનું કારણ છે કે જમીન ઉપર પહોંચી છે, અમે તગડી હાકેલી એટલે પહોંચી જ છે, પણ નીચે કડક જરાક હોય ને ઉપર પહોંચી હોય એટલે એ રીતની સ્લીપ ખાઈ જાય વ્હીલ, એટલે વ્હીલ ફરવા માંડે. આમ તો વાંધો નથી, ખેતી સારી થાય એકલા જ મજાની, એટલે આ રીતનું કામકાજ થાય. બગલાઈ જો પોગી ગયા છીવડા વીણવા. હવે કાંઈ પર હકી જો પછી મોસમ લેવાની છે ને. હવે જો કે આટલું અહીંયા બાકી છે, જાહેર પડતે એક ફેરામાં ખેડવાનું છે, પછી તો મોસમ જ લેવાની છે. એ ભાઈને અત્યારે ટ્રેક્ટરનો દેખાડો થતો એટલે બોલવાનું કંઈ હરખું આવે નહીં. અને અહીંયા થોડુંક કડક થઈ છે, એનું કારણ છે કે અહીંયા તરોડી હતી ને એટલે તરોડી હતી એટલે કડક પડે જ છે. સારું વાંધો નથી, વેલ સ્લીપ ખાઈ જાય ને એટલું પડે. એ ભાઈ અહીંયા ધોરીઓ રહેવા દેજો, ધોરીઓ વેખી નાખતા નહીં. પછી મારે કેટલીક ધોરીઓ જ હમા કરવા આખી જિંદગી. પાણી વારી કેમ વારી તા ક્યાંક તો ખેડીને મેલી જ દીધું હોય ધોરિયા. ઓઇલ પાઈ એવું જ ચીજ. હા કેવું સારી ખેતી થઈ ને. આમાં તળો આવી ગયો છે ને એટલે માટી ભરવા માગે. હા હા કાંઈ વાંધો નહીં, ઓઇલમાં મોસમ છે ને એટલે મોસમ લેવા જાય. ટ્રેક્ટર મેં તો કોઈ દી છે ને હાંક્યું જ નથી. ક્યારેક આંકવાની ટ્રાય કરવી. ગોરધનભાઈ નવરા હોય ને ત્યારે ટ્રેક્ટર રોટાવેટ કે એવું કંઈક લઈને આવે ને ત્યારે શીખવું છે, બાકી મેં ક્યારેય ટ્રેક્ટર હાંક્યું નહીં. મારે એવું આપણે વસ્તુ ઘરની હોય ને એ આંકવાની, પણ તોય ક્યારેક ગોરધનભાઈનું છે એટલે ટ્રાય તો કરવી જ છે, શીખવું એમ.
એટલે એ તો વાંધો ન આવે ને, તાત્કાલિક આવડતું હોય તો આખવા થાય ને ઓઇલ પર મોસમ લેવા જાય. હવે ટ્રેક્ટર અત્યારે હકાઈ ગયું અને ઘડીક તો બેઠા આરામ કર્યો આંબાને જાય ને હવે એ જાય ગોઠે ઓલા શું કહેવાય ચોરે ચિંતાભાઈને આંકવા જાય કે ગાલો બપોરા કરે બપોરા ન કરવા જાય કેવું હું જાઉં જઈને આપો ને આપણે કરવાના બપોરા. બાર બપા જમવા બે ગયા છે શેનું શાક? શીણાનું શાક અને સંભારો. શીણાનું શાક રસા વાળું કર્યું. અત્યારે આ શેણા નો ઓલા જેવા બફાય નહીં કઈ. નવા હોય ને તો લગભગ બફાઈ જતા કદાચ. તમે બે શું કર કા અંગોઠો ખાસ બે પંખે બેઠા બેઠા ટીવી જોવે છે ને જલસો. રવિવાર હોય એટલે જલસો હોય. કા તાર મમ્મી લુગડા થઈને આવી નથી? વાંધો ના લો આપણે હું હમણાં જમી લઉં. વાર એક આવશે અત્યારે જો 2 વાગી ગયા ને મેં બપોરા કરી લીધા. બાપાએ પહેલા કર્યા, એના પહેલા અંજલિને મોહને કર્યા. એટલે આજપા તો વારા ફરતી આજપા હું આજ તો બધા બપોરા નેઠા વગરના કર્યા વારા ફરતી. પેલું રહી ગયું હતું બપોરા કરવા. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. કેમ બગલા કોઈ ડોય કે હાલો લુગડા તો હોય દીધી ગોતન પાણી ચા પાણી તર. ટ્રેક્ટર હાલતો તો ને ટ્રેક્ટર હાલતો તો ને એટલે લુગડા તો ને જે આવી દીધા. બપોરો કરી લીધો, એક બાકી હું બપોરો કરી લઉં. હું એવી તાર હંધે ખાઈ લીધું. કેટલા વાગે? 2 વાગી છે. એમ તો આપણે ખાઈ તેમ છે. મેં કીધા લુગડા થઈને ક્યારે આવે, મેં ખાઈ લીધું. તો એવું છે. ચા બે ભાઈબંધ દાડા રામ વાંચતા વાંચતા દાડા રામ જાવ. આહા આહા રેડી રેડી. હા એમ બે ભાઈબંધ જમી લીધું ને દડે રમે. નક્કી ન હોય અમારે હાલતા બાજવાનું ચાલુ થઈ જાય ને હાલતા રોવાનું ચાલુ થઈ જાય. મોહન તો ઓછું હોય, આંજીને તો રોવાનું બહુ ચાલુ થઈ જાય. દાડો કીધું નો હે નહીં ઓણે પાસ મેરવા લઈ લેવો નહીં જવા દે. ખોડસીએ બેઠા બેઠા દડે રંબે. એમ દાયબમાં ઓલો કાપડું કરશે પછી ચાલુ થઈ જઈશ. લઈ આવો તડકે રમવો તો ખબર પડે. તડકે બરફ ન ખવાય, બહુ તડકો લાગે. એ ક્યાંક ઢોરશો હરખા રહ્યો. બસ લે. અત્યારે હાનકના 4:30 વાગી ગયા છે ને આરામ કરીને અત્યારે ઉઠી ગયા છે બધા. અહીંયા કાણે જો જમાવટ પડે જેવું ડાયરો જામી ગયો છે. શું હાલે? શું હાલે છે?
એ તો પાક ખાવામાં જ પડી. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. બોલો. રામ રામ માતાજી. આ કેતો રામ રામ જય માતાજી કેતો રામ રામ જય માતાજી કેતો. પાક ખાવાનું હાલે. ખજૂર ને એ બધું હજી પીળું આ બધા ખાય. ખજૂર નહીં સવારે હો ધાણી ને દારી. ખજૂર નહીં ખોટી રહ્યું. ધાણી અમાર ગીરું ડાયરો હે કઈક છોકરા હે કઈક મોટા હે. હું તો તા ખાર લેતો ઉઠી ગયો. આમ જ જાઉં. હે એ આયા હે. બા બોલાવે તાર દાદી બોલાવે. તો શું કરે? તડકા ની દવા જતી અત્યારે આરામ કર્યું તું ગયા તા ઘડી નીંદર ઉડી ગઈ. નીંદ નાખી ટોરાને પાછા લુગડા હકેલા બે ગયા પાછા હાજે હકેલો. હા કઈક તો વેલું મોડ બહુ જ વાસી દીધે. હા બીજી બહુ આવે પછી તારે ન વાસી દે. મોહન બહુ આવે પછી તારે પછી હેર ઉપર પડી જાય વાસી. માણે એમ કહે કે બહુ આવે એટલે હાવ ના કામ હરવું થઈ જાય. પછી આવે પછી એમ કહે કે આ તો વધી ગયું કામ. કરવું પડે. હા દેવાંશી કે દેવાંશી હા ફરવું. ચાલુ હે ને ફફડાટ આવે અવાજ બહુ આવે ને એટલે બંધ કરી દે. ચાલુ હાલો મોન ચાલુ કરતો. પંખો ચાલુ કર કે મોન કાકા ગરમી થઈ થયો ચાલુ દેન છું તરત ખબર પડે. થયો ચાલુ જો થઈ ગયો પંખો ક્યાં ફીરો થઈ ગયો ને ચાલુ ફીરો પાડ નો થાય ફટો થાય પાડ કરે ચાલ બધી હાલે છે. દેવન છે મારે નાટક જ કરવાનું હોય. નાટક કઢાડવાનું મારે કોમેડી છે કોમેડી. બાપા ઉઠીને વી જો આંબે હોતા હતા. હાથ વાગ્યા અને આપણે જો ટેન્શન નહીં નાખી દીધી મારી મમ્મી. હું મારી મમ્મી રિયાન ગદબ વાટી આવ્યા. આજ તો મારી મમ્મી આવ્યા. કાલ તો મેં એકલા વાટ્યો હતો. મારી મમ્મીએ વાટ્યો તો પછી મારા પપ્પા વયા ગયા ને વાલ ચાલુ કરવા ત્યારે ને જો પેન્શન નહીં નાખી દીધી ને ભેંસો દોઈ લીધી છે. દોઈને પછી બધી નાખી દીધી. હવે રીણ દૂધ ભરવા જવાનું રહ્યું ને અત્યારે પવન જો બહુ જ થઈ ગઈ ચડી ગયો છે. અવાજ તો આવતો હોય થોડોક પણ જો ઝાડવા આખા હાલે છે. બાપાએ જો આ રીણ ફાડીને મૂકી દીધા. આટલા લાકડા પડ્યા હતા ને બાપા ફાડા કરી નાખ્યા એટલે રહ્યું ને હરગાવામાં હાલે. જાજાનો બર્તન નાખવા પડે એટલે આ રીણ જગ્યા રાખે જાજી વાર જગ્યા એટલે બર્તન મોટા હોય ને સીણે હીને ફાડી નાખવાના અને પછી રીયાને હરગાવાના. મારા મમ્મી હવે રાંધવાનું કરે છે. ગોપીની બધાને જો બકડીયું લેવા જવાનું બાકી છે. બકડીયું ખાઈ ગઈ છે એટલે લેતો હું નકર તો ખાવા દેવું જોઈએ. જો બકડીયું વાર્યું બકડીયામાં તો ખાઈ ગઈ લાગે છે. ખાઈ ગઈ છે બકડીયા કોઈ નહીં પેલા ખાઈ અને પછી રહ્યો ને
પછી આ રજકો ખાયા કાગારીઓ અહીં પડ્યો લેતો જાઉં પછી ખાઈ જાય છે ન કરીને ખબર ન પડે જો બધી ખાઈ છે રજકો મીઠો લાગ્યો અને રમણ ભમણ કરી નાખ્યું હોય તો આમ નાખ્યું હોય તો આમ નાખ્યું મૂકી દે બકડી હવે જો આખો ખીચડી મૂકી લાગે છે જો ખીચડી મૂકી છે બાએ હે સડે છે બાએ ચૂલા ઉપર ગેસ ઉપર ન કર આજ ચૂલા ઉપર કરી હું રોટલા કરવાના લે રોટલી બનાવી ખીચડી સડી જાય પછી શાક ના હાથ તો બનાવું તો મરસા શીખ નાખું ખીચડી કરી નાખું ખીચડી કરવી દે હવે પછી શાક હાલે નો જ હાલે ને આપણે હવે શાક બાપાની ત્યારે ખીચડી શીખવા ખાઈએ ખીચડી બનાવી રોટલી કરી તમારે હે? દૂધ ભરી આયા એમ તો પેલી વાઈટ છે ઉભો કીધું કાંઈક હોય તો લઈ લે બકાલ. હા ઈ હમણે આવશે હા સાંજે ચા બનાવે. બા ચા બનાવે છે હમ? બા હા બનાવો બા વાઈટ કામ બનાવ્યો હોય તો લઈ જશે. તપેલી શાક છે વેલકમ કરી નાની તપેલી છે ને એમાં શાક ભર દે બપોરે કાવો જો બહાર આ ઉપરાવા માંડ્યો હવે. હા અંજી અત્યારે પીવે એટલે બાર ને થોડો ઘીના હાટું રાખે ખાંડ નાખી દે બાપાને ચા બની ગયો એટલે બાપા જો બેસી ગયા રકાબી જોડે ગણી બધું પડ્યું છે ને એની બાદ મરચા આયા એ શેકવાના છે હમણે શેક નાખીશું કામારા મમ્મી શેક નાખીએ બાજુ ચા બનાવીને દે છે બધો થઈ ગયો ચા ગારી નાખો ખાલી આમ કર્યો આજ. વાઈટ કામ આજ કર્યું પેલી નહીં નવરી હોય. ગાર નાખો ગણી ગયો ગયો. દૂધ વાળો મોરો છે ઓલો અંજી હાટો એમાં ખાંડ હમણાં બહાર નાખીને પાછો ઉકાળી નાખશે